ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ, તેમના ગોલ્ફ ક્લબ પાસે ફાયરિંગ, એફબીઆઈએ શરૂ કરી તપાસ. કમલા હેરિસનું પણ આવ્યું નિવેદન. અમેરિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફરી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર ફાયરિંગની ઘટના બની છે. સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે આ ઘટનામાં ટ્રમ્પ પર કોઈ ખતરો નથી અને તેઓ સુરક્ષિત છે. આ ઘટના અંગે ખુદ ટ્રમ્પે જ માહિતી આપી છે કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. રિપોર્ટ મુજબ આજે ટ્રમ્પના ફ્લોરિડામાં આવેલા ગોલ્ફ ક્લબની બહાર બે અજાણ્યા લોકોએ એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના સ્થળેથી AK-47 પણ મળી આવી છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે હુમલાખોરોએ ગોલ્ફ ક્લબ સામે બંદૂક તાકીને રાખી હતી. ઘટના અંગે પામ બીચ કાયદા અમલીકરણ અધિકારીઓનું કહેવું છે કે ટ્રમ્પ બંદૂકધારીઓથી 400 થી 500 મીટર દૂર હતા. હાલ એફબીઆઈએ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ અંગે ટ્રમ્પની પ્રચાર ટીમે કહ્યું કે ટ્રમ્પની નજીક ફાયરિંગની બનેલી ઘટનામાં તેઓ સુરક્ષિત છે. હાલ તેમણે ઘટના અંગે કોઈ વધુ વિગતો આપી નથી. ઉલ્લેખનીય છે કે આ ઘટના અગાઉ ટ્રમ્પ પર ફાયરિંગની ઘટના બની હતી. તેઓ 13મી જુલાઈએ પેન્સિલ્વેનિયામાં એકને સંબોધી રહ્યા હતા ત્યારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન તેમના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી, જેમાં તેમને આંશિક ઈજાઓ થઈ હતી. હાલ આજની ઘટના અંગે એફબીઆઈ અને યુએસ સિક્રેટ સર્વિસે તપાસ શરૂ કરી દીધી છે. ટ્રમ્પ સપ્તાહના અંતે વેસ્ટ કોસ્ટની સફરમાંથી ફ્લોરિડા પરત ફર્યા હતા. શુક્રવારે રાત્રે લાસ વેગાસમાં એક રેલી અને ઉટાહમાં ભંડોળ એકત્ર કરનારા કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. ટ્રમ્પની નજીક થયેલા હુમલા અંગે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ અને ફ્લોરિડામાં તેમની મિલકતની નજીક ફાયરિંગ થયું હોવાના રિપોર્ટ મળ્યા છે. હું ખુશ છું કે તેઓ સુરક્ષિત છે. અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી. બીજી તરફ વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે અમે જાણીને રાહત થઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.